મિત્રો, શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે આખા દિવસના અંતે જ્યારે તમે થાકીને ઘરે પહોંચો છો ત્યારે તમારા હાથમાં મોબાઈલ તો હોય જ છે, પણ ઘરમાં કોઈની સાથે વાત કરવા માટે વિષય નથી હોતો. આપણે બધા કમાઈએ છીએ, આપણે બધા દોડીએ છીએ, પણ શું આપણે ખરેખર જીવી રહ્યા છીએ? આજે હું તમને એક એવી સત્ય ઘટના કહીશ જે તમારા ઘરના બંધ દરવાજા ખોલી નાખશે. એક એવી ભૂલ જે તમે પણ કરી રહ્યા છો, અને કદાચ એ જ ભૂલ તમારા ઘરની ખુશીઓ ખાઈ રહી છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે કદાચ આજનો આ વિડીયો તમારા પરિવારની તસવીર હંમેશા માટે બદલી નાખશે. આ વાર્તા છે આર્યવની. આર્યવ એક મધ્યવર્ગીય પરિવારનો સ્તંભ હતો. શહેરની ભાગદોડ અને આધુનિક લાઈફસ્ટાઈલના ચક્કરમાં તે એટલો ફસાઈ ગયો હતો કે તેને ખબર જ ન પડી કે સમય ક્યાં સરકી ગયો. આર્યવ એક મોટી પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો. સવારે 8 વાગ્યે ઘરની બહાર નીકળવું અને રાત્રે 10 વાગે પાછા ફરવું, આ તેનો રોજનો ક્રમ હતો. તેના ઘરે પત્ની મીરા, એક દીકરો કિયાન અને તેના વૃદ્ધ પિતાજી હતા. ઉપરથી જોતા તો બધું બરાબર લાગતું હતું. ઘરમાં લેટેસ્ટ ટીવી હતું, ફ્રીજમાં જાત જાતની વસ્તુઓ હતી અને બાળકોની સ્કૂલની ફી પણ સમયસર ભરાઈ જતી હતી. પણ જો તમે અંદરની વાત જાણો તો તમને સમજાય કે ઘરની અંદર એક એવી ખામોશી હતી જે ચીસો પાડી રહી હતી. આર્યવ જ્યારે સાંજે થાકીને ઘરે આવતો ત્યારે તેનો પહેલો પ્રશ્ન હતો, જમવાનું શું છે? અને જમી લીધા પછી તે સોફા પર બેસીને ફરીથી ઓફિસના ઈમેલ ચેક કરવા લાગતો. મીરા ઘણીવાર કંઈ કહેવા માંગતી. તેને પૂછવું હતું કે દીકરાના રિપોર્ટ કાર્ડમાં શું આવ્યું, કે પિતાજીની તબિયત કેવી છે. પણ જ્યારે તે આર્યવની સામે જોતી ત્યારે તેને આર્યવના ચહેરા પર એટલો થાક અને ટેન્શન દેખાતું કે તે બોલવાનું જ ટાળતી. કિયાન, જે માત્ર 10 વર્ષનો હતો, તેણે પણ હવે પપ્પા સાથે વાત કરવાનું છોડી દીધું હતું. તેને સમજાઈ ગયું હતું કે પપ્પા પાસે તેની વાતોનો સાંભળવાનો સમય નથી. તે હંમેશા પોતાના ટેબ્લેટમાં ખોવાયેલો રહેતો. આર્યવને લાગતું હતું કે તે જે કંઈ પણ કરી રહ્યો છે તે પરિવાર માટે જ છે. તેને લાગતું હતું કે પૈસા જ પરિવારની સુખ શાંતિની ચાવી છે. પણ સત્ય કંઈક અલગ જ હતું. ઘરમાં બધા સાથે રહેતા હતા, પણ કોઈ એકબીજા સાથે જોડાયેલું નહોતું. કોઈ એકબીજાના મનની વાતો જાણતું નહોતું. પિતાજી રાત્રે અગાસી પર એકલા બેસીને તારાઓ જોતા, કિયાન ખૂણામાં બેસીને ગેમ રમતો અને મીરા રસોડામાં એકલી વાસણો ઘસતી. એક જ છત નીચે રહેતા 4 જીવ જાણે 4 અલગ અલગ ટાપુઓ પર જીવતા હતા. એક દિવસ રાત્રે જ્યારે આર્યવ લેપટોપ પર કામ કરી રહ્યો હતો ત્યારે કિયાન તેની પાસે આવ્યો. તે કદાચ કંઈક પૂછવા માંગતો હતો, પણ આર્યવનું ધ્યાન લેપટોપની સ્ક્રીન પર હતું. તેણે ગુસ્સામાં કહ્યું, કિયાન, જા અહીંથી, પપ્પા કામ કરે છે, તને દેખાતું નથી? કિયાન ચૂપચાપ ત્યાંથી પાછો વળી ગયો. તેની આંખોમાં પાણી નહોતા, પણ તેના ચહેરા પર એક એવો ખાલીપો હતો જે જોઈને કદાચ કોઈનું પણ હૃદય પીગળી જાય. મીરાએ આ બધું જોયું, પણ તે કાંઈ જ બોલી નહીં. તે રાત્રે આખા ઘરમાં એક એવી શાંતિ હતી જે હકીકતમાં તોફાન કરતાં પણ વધુ ભયાનક હતી. આર્યવને લાગતું હતું કે બધું જ સરસ ચાલી રહ્યું છે, પણ અંદરથી તેનું ઘર તૂટી રહ્યું હતું. તે રાત્રિના થોડા દિવસો પછી એક રવિવાર આવ્યો. સામાન્ય રીતે રવિવાર આખા પરિવાર માટે સાથે રહેવાનો દિવસ હોય છે, પણ આર્યવ માટે એક રવિવાર એટલે પેન્ડિંગ કામ પૂરું કરવાનો દિવસ. સવારે 9 વાગ્યા સુધી તો તે ઊંઘમાંથી જાગ્યો અને જાગતાની સાથે જ તેનો હાથ ફરીથી ફોન પર ગયો. મીરાએ રસોડામાંથી અવાજ આપ્યો, આર્યવ, આજે તો રવિવાર છે, ચાલો આપણે બધા બહાર ફરવા જઈએ. કિયાન કેટલા દિવસથી જીદ કરે છે કે તેને બગીચામાં જવું છે. આર્યવ બેડ પર બેઠો બેઠો ફોનમાં ઈમેલ ચેક કરી રહ્યો હતો. તેણે કોઈ પણ પ્રકારના ઉત્સાહ વગર જવાબ આપ્યો, મીરા, તને ખબર છે ને કે આવતા અઠવાડિયે મોટું પ્રેઝન્ટેશન છે.
અત્યારે ક્યાં બહાર ફરવાનો સમય જ છે. તમે લોકો જઈ આવો ને, હું ઘરે રહીને કામ પતાવી દઉં. મીરાની આંખોમાં નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તેણે ફરી પૂછ્યું, પણ શું કામ એટલું બધું જરૂરી છે કે પરિવાર કરતાં પણ વધારે? આર્યવે જવાબ આપવાને બદલે માત્ર એક લાંબો નિસાસો નાખ્યો. કિયાન તેના રૂમમાં એકલો બેસીને રમકડા સાથે રમી રહ્યો હતો. તેને હવે પપ્પા સાથે ફરવા જવાની આશા પણ નહોતી રહી. ઘરમાં ફરી એકવાર એ જ અજીબ શાંતિ છવાઈ ગઈ. આર્યવના પિતાજીએ આ બધું જોઈ લીધું હતું. તેમને ખબર હતી કે તેમનો દીકરો સફળતા મેળવવા માટે મરી રહ્યો છે, પણ એ રસ્તામાં તે પોતાના પરિવારને ખોઈ રહ્યો છે. પિતાજી આર્યવના રૂમમાં ગયા અને શાંતિથી તેના ટેબલ પાસે બેઠા. બેટા આર્યવ, શું તારી પાસે 2 મિનિટ છે? પિતાજીનો અવાજ શાંત પણ ગંભીર હતો. આર્યવે લેપટોપમાંથી મોઢું ઊંચું કરીને જોયું. હા પપ્પા, બોલો ને. આર્યવને લાગ્યું કે કદાચ કોઈ ઘરનું કામ હશે. પિતાજીએ કહ્યું, બેટા, તું જે આ દોડધામ કરે છે તે શા માટે કરે છે? આર્યવે થોડું આશ્ચર્યથી કહ્યું, તમારા અને મારા પરિવારના સારા ભવિષ્ય માટે જ ને પપ્પા. પિતાજીએ એક નાનકડું સ્મિત કર્યું અને કહ્યું, તારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે તું જે આજે વર્તમાન ખર્ચી રહ્યો છે એ વ્યાજ સાથે ક્યારેય પાછું નહીં મળે. યાદ રાખજે, દિવાલ પર ટાંગેલી ઘડિયાળનો કાંટો ફરતો જ રહે છે, પણ એ ઘડિયાળ ક્યારેય ક્યાંય પહોંચતી નથી. તારું પણ કંઈક આવું જ છે. આર્યવને આ વાત સમજમાં ન આવી. તેણે ફરી લેપટોપ પર ધ્યાન આપ્યું. એ જ દિવસે સાંજે જ્યારે આર્યવ ફોન પર કોઈ ક્લાયન્ટ સાથે જોરજોરથી વાત કરી રહ્યો હતો, ત્યારે તેને એક ફોન આવ્યો. એ ફોન તેના ઓફિસના બોસનો હતો. આર્યવને લાગ્યું કે કદાચ કોઈ ખાસ પ્રોજેક્ટ માટે હશે, પણ ફોન ઉપાડતા જ સામેથી અવાજ આવ્યો, આર્યવ, તારે કાલે સવારે 5 વાગ્યાની ફ્લાઇટ પકડીને બેંગ્લોર નીકળવાનું છે. ત્યાં અર્જન્ટ પ્રોજેક્ટ છે. કદાચ 15-20 દિવસ ત્યાં રહેવું પડશે. આર્યવ સ્તબ્ધ થઈ ગયો. 15-20 દિવસ? અને તે પણ કિયાનના બર્થડેના અઠવાડિયામાં? આર્યવે વિરોધ કરવાનું વિચાર્યું, પણ તેની નોકરીની સુરક્ષા અને પ્રમોશનની લાલચે તેને આ કહેતા રોકી દીધો. તેણે સામેથી કહ્યું, જી સર, હું તૈયાર છું. ફોન મૂકતા જ આર્યવે સામે જોયું તો મીરા દરવાજા પાસે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા. તે આ વાત સાંભળી ગઈ હતી. મીરા કંઈ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગઈ. કિયાન પણ એના રૂમમાં જતો રહ્યો. આર્યવને પહેલીવાર એવું લાગ્યું કે તે ઘરમાં એકલો છે. તેને સમજાયું કે તે જીતી તો રહ્યો છે, પણ હારી ઘણું બધું રહ્યો છે. રાત્રે જ્યારે તે પેકિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને કિયાનની જૂની ફોટોગ્રાફ દેખાઈ. તે યાદ કરવા લાગ્યો કે છેલ્લે ક્યારે તે કિયાન સાથે ખડખડાટ હસ્યો હતો. તેને યાદ જ ન આવ્યું. તેને સમજાયું કે આ ઝડપી યુગમાં તે પોતાની લાગણીઓ પર જ બ્રેક મારી બેઠો છે. બેંગ્લોરની એ સફર આર્યવ માટે ખૂબ જ કંટાળાજનક અને માનસિક રીતે થકવી નાખે એવી હતી. ઓફિસનું કામ તો પૂરું થતું હતું, પણ રાત્રે હોટલના એ મોટા રૂમમાં જ્યારે તે એકલો બેસતો, ત્યારે તેને પોતાના ઘરનો એ નાનકડો સોફા અને પિતાજી સાથેની એ જૂની વાતો યાદ આવતી. 10 દિવસ વીતી ગયા હતા. કિયાનના જન્મદિવસના આગલા દિવસે આર્યવ જ્યારે રૂમમાં બેસીને પ્રેઝન્ટેશન બનાવતો હતો, ત્યારે ફોનની ગેલેરીમાં અચાનક મીરાના ફોટા આવ્યા. તેણે જોયું કે મીરા અને કિયાન બંને સાથે મળીને કિયાનનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આખા ઘરમાં ડેકોરેશન છે, બધા મિત્રો આવ્યા છે, પણ એક વ્યક્તિની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે, આર્યવની. કિયાનના ચહેરા પર એક કૃત્રિમ સ્મિત હતું, જે આર્યવને અંદરથી ચીરી ગયું. તેણે તરત જ મીરાને વિડીયો કોલ કર્યો. મીરાએ ફોન ઉપાડ્યો, પણ સામેથી કોઈ ઉત્સાહ નહોતો. કેમ છે મીરા? કિયાન ક્યાં છે? આર્યવે પૂછ્યું. મીરાએ શાંતિથી કહ્યું, તે સૂઈ ગયો છે. આજે આખો દિવસ તે બારી પાસે બેસીને તારી રાહ જોતો હતો. તેને લાગતું હતું કે તું સરપ્રાઈઝ આપવા માટે આવીશ.
આર્યવ, તું પૈસા તો કમાઈ રહ્યો છે, પણ શું તે પૈસા કિયાનના બાળપણના એ ખાલીપોને ભરી શકશે? અમે તો તારી ગેરહાજરીમાં પણ ઘર ચલાવી લઈશું, પણ તું અમારી ગેરહાજરીમાં કેવી રીતે જીવીશ? આર્યવ પાસે કોઈ જવાબ નહોતો. ફોન કપાઈ ગયો. એ રાત્રે આર્યવને ઊંઘ ન આવી. તે આખી રાત વિચારતો રહ્યો. તેણે પોતાની ડાયરી ખોલી અને તેમાં લખેલા પોતાના ટાર્ગેટ્સ જોયા, અને એક મોટું ઘર, નવી ગાડી, બેંક બેલેન્સ. અચાનક તેને સમજાયું કે આ બધું જ મેળવવા પાછળ તેણે એવી વસ્તુઓ ગુમાવી દીધી જેનો કોઈ ભાવ નથી હોતો. બીજા દિવસે સવારે આર્યવે કંઈક એવું કર્યું જે તેણે આટલા વર્ષોમાં ક્યારેય નહોતું કર્યું. તેણે ઓફિસમાં ઈમેલ કર્યો કે તે હવે વધારે કામ કરી શકે તેમ નથી અને બાકીનું કામ તે ઓનલાઈન પૂરું કરશે. તેણે પોતાની ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરી અને આગલી ફ્લાઇટમાં ઘરે પહોંચવાનું નક્કી કર્યું. તેને લાગ્યું કે તે દોડતો હતો પણ ખોટી દિશામાં. તે પૈસા પાછળ ભાગતો હતો પણ શાંતિ પાછળ નહીં. જ્યારે આર્યવ ઘરે પહોંચ્યો ત્યારે કોઈને ખબર નહોતી કે તે આજે આવવાનો છે. તેણે ઘરની ચાવી વડે દરવાજો ખોલ્યો. ઘરમાં ચારે બાજુ શાંતિ હતી. મીરા રસોડામાં કામ કરી રહી હતી અને પિતાજી હોલમાં પુસ્તક વાંચી રહ્યા હતા. આર્યવને જોઈને પિતાજીના ચશ્મા નીચે આવી ગયા. મીરા પણ સ્તબ્ધ થઈ ગઈ. આર્યવ કંઈ જ બોલ્યા વગર સીધો કિયાનના રૂમમાં ગયો. કિયાન હજુ સૂતો હતો. આર્યવ તેના બાજુમાં જઈને બેઠો. તેણે કિયાનના માથે હાથ ફેરવ્યો. આટલા વર્ષોમાં પહેલીવાર તેણે કિયાનનો હાથ પકડ્યો હતો. કિયાન ધીમેથી જાગ્યો અને પપ્પાને જોઈને તેના પહેલા તો વિશ્વાસ ન થયો. તેણે આંખો ચોળીને ફરી જોયું અને પછી તે દોડીને આર્યવના ગળે વળગી ગયો. તે દિવસથી આર્યવના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેને સમજાયું કે સુખી પરિવાર માટે વધુ પૈસા નહીં, પણ થોડો સમય અને ઘણી બધી સમજણ જોઈએ છે. આર્યવના ઘરે પરત ફરવાથી વાતાવરણમાં એક અજબ પ્રકારની હળવાશ આવી ગઈ હતી. પણ સાચો પડકાર તો હવે શરૂ થવાનો હતો. બીજા દિવસે સવારે જ્યારે આર્યવ ઉઠ્યો ત્યારે તેણે જોયું કે મીરા અને કિયાન હજુ પણ થોડા અચકાતા હતા. તેમને લાગતું હતું કે આ આર્યવનો બદલાવ કદાચ થોડા દિવસોનો જ હશે. આર્યવે નક્કી કર્યું કે તે હવે આ રીતે નહીં ચલાવે. તેણે ઘરના ડાઇનિંગ ટેબલ પર બધાને સાથે બેસાડ્યા. તેણે મીરાનો હાથ પકડ્યો અને કહ્યું, મીરા, મને માફ કરી દે. હું પૈસા કમાવાની આંધળી દોડમાં એ ભૂલી ગયો કે જેને માટે હું આ બધું કરું છું એ જ મારાથી દૂર જઈ રહ્યા છે. મીરાની આંખો ભીની થઈ ગઈ, પણ તેના ચહેરા પર એક આશાનું કિરણ હતું. આર્યવે એક નવો નિયમ બનાવ્યો. તેણે નક્કી કર્યું કે સાંજે 7 વાગ્યા પછી તેના ઘરના દરવાજા ઓફિસ માટે બંધ થઈ જશે. એ સમય ફક્ત અને ફક્ત પરિવાર માટે જ હશે. તેણે કિયાનને કહ્યું, બેટા, હવે રોજ આપણે સાંજે 1 કલાક રમકડા સાથે નહીં, પણ એકબીજા સાથે વાતો કરીને રમીશું. કિયાન ખુશ થઈ ગયો. તેણે પપ્પાના ગળામાં હાથ નાખીને પૂછ્યું, પપ્પા, શું આપણે ગાર્ડનમાં જઈશું? આર્યવે હસીને હા પાડી. ધીમે ધીમે જીવનના બદલાવ આવવા લાગ્યો. આર્યવ હવે વહેલી સવારે ઉઠતો અને પિતાજી સાથે બગીચામાં ચાલવા જતો. તેને પહેલીવાર સમજાયું કે પિતાજી પાસે દુનિયાભરના અનુભવોનો ખજાનો છે, જેની સામે ઓફિસનું કામ સાવ ફીકું છે. મીરા સાથે પણ હવે તેની વાતચીત વધવા લાગી હતી. હવે તે જમતી વખતે ફોન નથી જોતો, પણ રસોઈ કેવી બની છે અને દિવસ કેવો રહ્યો તેની વાતો કરે છે. પરંતુ ઓફિસનું કામ તો હતું જ. આર્યવ પાસે હવે કામના કલાકો મર્યાદિત હતા, એટલે તેણે પોતાની કામ કરવાની રીત બદલી. તે હવે કામમાં સ્પીડ કરતા ક્વોલિટી પર વધુ ધ્યાન આપવા લાગ્યો. તેણે શીખી લીધું કે કેવી રીતે કામને ઓફિસમાં જ પૂરું કરવું અને ટેન્શનને ઘરે ન લાવવું. એક સાંજે આર્યવ અને કિયાન લૂડો રમી રહ્યા હતા. કિયાન હારી ગયો અને રડવા જેવો થઈ ગયો. આર્યવે તેને હસતા હસતા સમજાવ્યો, બેટા, રમતમાં જીતવું કે હારવું મહત્વનું નથી. આપણે સાથે બેસીને રમીએ છીએ
એ જ મોટી જીત છે. મીરા દૂરથી આ બધું જોઈ રહી હતી. તેને લાગ્યું કે આજનો આર્યવ તે વર્ષો પહેલા મળેલા આર્યવ કરતાં વધુ પરિપક્વ અને પ્રેમાળ છે. ઘરનું વાતાવરણ હવે બદલાઈ ગયું હતું. જે ઘરમાં એકબીજા સાથે વાત કરવા માટે પણ શબ્દો ખૂટી પડ્યા હતા, ત્યાં હવે રાત્રે જમતી વખતે હાસ્ય અને વાતોને મહેફિલ જામતી હતી. આર્યવને સમજાયું કે સુખ કોઈ મોટી ઓફિસમાં કે મોટા પગારમાં નથી, પણ પરિવારની સાથે વિતાવેલી નાની નાની ક્ષણોમાં છે. પણ હજુ જીવનની સફર બાકી હતી, કારણ કે એક દિવસ આર્યવ સામે એક એવી કસોટી આવવાની હતી જેમાં તેની આ નવી શીખેલી સમજણની કસોટી થવાની હતી. આર્યવના જીવનમાં આવેલો આ બદલાવ તેની ઓફિસના ઉપરી અધિકારીઓને ક્યાંક ને ક્યાંક અજીબ લાગતો હતો. આર્યવ હવે સાંજે 7 વાગ્યે લેપટોપ બંધ કરીને નીકળી જતો, જે તેના બોસને જરાય પસંદ નહોતું. એક દિવસ સવારે બોસે આર્યવને પોતાની કેબિનમાં બોલાવ્યો. ટેબલ પર એક મોટો પ્રોજેક્ટ ફાઇલ પડી હતી. બોસે ગંભીર અવાજમાં કહ્યું, આર્યવ, આ કંપનીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. જો તું આ પૂરું કરીશ તો તારો પ્રમોશન પાકું છે, પણ શરત એક છે, આગામી 1 મહિના સુધી તારે દિવસ રાત અહીં જ કામ કરવું પડશે. ઘરે જવાનું કે પરિવાર સાથે સમય વિતાવવાનું ભૂલી જવું પડશે. શું તું તૈયાર છે? આર્યવ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. જૂનો આર્યવ હોત તો તરત જ હા પાડી દેત, કારણ કે પ્રમોશન અને પૈસા તેનું લક્ષ્ય હતા. પણ હવે આર્યવની સામે તેનું ઘર હતું, તેની પત્ની મીરાનું સ્મિત, કિયાનની નિર્દોષ રમત અને પિતાજીની તે સંતોષભરી નજર. તેણે અનુભવ્યું કે આ પ્રમોશનની કિંમત તેના ઘરની શાંતિ અને આત્મીયતા કરતાં ઘણી વધારે હતી. આર્યવે આ શાંતિથી પણ મક્કમતાથી જવાબ આપ્યો, સર, હું આ પ્રોજેક્ટ પૂરેપૂરી મહેનતથી કરીશ, પણ હું મારા પરિવાર માટે ફાળવેલો સમય જતું કરી શકું તેમ નથી. હું મારી કામ કરવાની રીત બદલી શકું છું, કામની ગુણવત્તા નહીં. હું ઓફિસના કલાકોમાં આ પ્રોજેક્ટને પૂરું કરી બતાવીશ, પણ હું મારી પરિવારના ભોગે આ નહીં કરું. બોસ સ્તબ્ધ હતા. તેમને આશા નહોતી કે આર્યવ આટલી હિંમતથી ના પાડી શકશે. આર્યવે તે જ દિવસની કામનું આયોજન એટલી ચોકસાઈથી કર્યું કે જે કામ માટે તે પહેલા મોડે સુધી રોકાતો, તે હવે ખૂબ જ ટૂંકા સમયમાં પૂરું કરવા લાગ્યો. તેણે પોતાની કાર્યક્ષમતા વધારી. જ્યારે આર્યવ સાંજે ઘરે પહોંચ્યો ત્યારે તે થોડો ચિંતિત હતો. તેણે મીરાને બધી વાત કરી. મીરાએ તેના હાથ પર હાથ મૂકીને કહ્યું, આર્યવ, આજે મને તારા પર જેટલો ગર્વ છે એટલો ક્યારેય નહોતો. આપણે મહેલ જેવું ઘર ન જોઈએ, આપણે બસ એકબીજાનો સાથ જોઈએ છે. કિયાન પણ દોડીને આવ્યો અને બોલ્યો, પપ્પા, તમે આજે વહેલા આવી ગયા. તે મહિનો ખૂબ જ પડકારજનક હતો. આર્યવે ઓફિસમાં એટલી મહેનત કરી કે તે પ્રોજેક્ટ પણ સમયસર પૂરો થયો અને તેના પરિવાર સાથેનો સમય પણ સુરક્ષિત રહ્યો. પ્રમોશન તો મળ્યું જ, પણ સૌથી મોટી જીત એ હતી કે તેણે પોતાની આઝાદી અને પોતાનો પરિવાર પાછો મેળવી લીધો હતો. તેણે જોયું કે જ્યારે તમે તમારા પરિવારને પ્રાધાન્ય આપો છો, ત્યારે ભગવાન પણ તમારી કારકિર્દીમાં નવા રસ્તાઓ ખોલી આપે છે. સમય પસાર થતો ગયો. આર્યવના જીવનમાં હવે એક અદ્ભુત બદલાવ આવ્યો હતો. જે આર્યવ પહેલા હંમેશા દોડધામમાં રહેતો હતો, હવે તે શાંત અને સ્થિર થઈ ગયો હતો. તેણે પોતાની ઓફિસમાં પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે સફળતા એટલે માત્ર લાંબી કલાકો કામ કરવું એવું નથી, પરંતુ કામને કેવી રીતે વ્યવસ્થિત રીતે પૂરું કરવું એ છે. તેના સાથીદારો પણ હવે આર્યવ પાસેથી વર્ક લાઈફ બેલેન્સ શીખવા લાગ્યા હતા. એક દિવસ આર્યવ અને મીરા અગાસી પર બેસીને ચા પી રહ્યા હતા. કિયાન નીચે આંગણામાં પિતાજી સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. દૂરથી આવતો પિતાજીનો હસવાનો અવાજ સાંભળીને આર્યવને હૃદય ભરાઈ આવ્યું. તેણે મીરા સામે જોયું અને કહ્યું, મીરા, જો મેં એ દિવસે મારું લેપટોપ બંધ કરીને ઘર આવવાનો નિર્ણય ન લીધો હોત
તો આજે હું કદાચ બધું હોવા છતાં સાવ ખાલી હોત. આ ખુશી, આ શાંતિ પૈસાથી નહોતી ખરીદી શકાય એવી. મીરાએ સ્મિત સાથે જવાબ આપ્યો, તમે સાચું કહ્યું આર્યવ. પૈસા માત્ર સુવિધા આપે છે, પણ પરિવાર તો આપણને જીવન આપે છે. આર્ય હવે માત્ર તેના પરિવાર સુધી સીમિત નહોતો રહ્યો. તેણે તેના મિત્રો અને પરિચિતોને પણ સમજાવવાનું શરૂ કર્યું કે જીવન એક દોડ નથી, પણ એક સુંદર સફર છે. તેણે અનેક લોકોને શીખવ્યું કે કેવી રીતે આજના આ યુગમાં પણ પરિવારને પ્રથમ પ્રાધાન્ય આપી શકાય. તેણે એક એવી જીવનશૈલી અપનાવી જેમાં કામ પ્રગતિ હતી, પણ પરિવારનો સાથ અને સ્નેહ સૌથી ઉપર હતો. હવે આર્યવના ઘરમાં કોઈ ફરિયાદ નહોતી. આર્યવના પિતાજી પણ અત્યંત ગર્વ અનુભવતા હતા કે તેમનો દીકરો હવે એક માણસ તરીકે ખીલી ઉઠ્યો છે. કિયાન માટે તો હવે તેના પપ્પા તેના સૌથી સારા મિત્ર બની ગયા હતા. જ્યારે પણ આર્યવ કામ પરથી પાછો આવતો, ત્યારે કિયાન દરવાજે દોડીને તેને વળગી પડતો. એ ક્ષણ આર્યવ માટે દુનિયાના તમામ પ્રમોશન અને પૈસા કરતાં પણ મોટી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે બધા સફળતાની રેસમાં એટલા બધા દોડીએ છીએ કે આપણે એ જ ભૂલી જઈએ છીએ કે આપણે જેના માટે દોડી રહ્યા છીએ તેમને જ આપણે પાછળ છોડી દીધા છે. સુખી પરિવારનું રહસ્ય પૈસામાં નથી, પણ સમયમાં છે. તમારા પરિવારને થોડો સમય આપો, કારણ કે યાદો પૈસાથી નથી બનતી, પણ સાથે વિતાવેલી ક્ષણોથી બને છે. આભાર.